ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે દી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. રાજુ કરપડાએ જ્યારથી પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે ત્યારથી આમ આદમી પાર્ટીની એક બાદ એક પોલ ખોલી રહ્યા છે. વાત કરવી છે ગોપાલ ઇટાલિયા કે જેમણે પાર્ટીમાં રહીને કેટલાક લોકો સામે ષડયંત્ર રચ્યા છે તેમનો ખુલાસો રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો છે. રાજુ કરપડાનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં છે અને આ નિવેદન ગોપાલ ઇટાલિયાને લઈ છે. એના પર આપણે વિશેષ ચર્ચા કરવી છીએ. નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધા બાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી અને આ પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ તેમની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે 100 દિવસથી પણ વધારે તેઓ જેલમાં રહ્યા હતા, પરંતુ આમ આદમી પાર્ટીના મવડી મંડળ અને ગોપાલ ઇટાલિયા દ્વારા તેમને છોડાવવા માટેના કોઈ પણ પ્રકારના પ્રયાસો થયા નહોતા. વધુમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સામે ગંભીર આક્ષેપ લગાવતા તેમણે કહ્યું કે તેમને છોડાવવા માટે કોઈ પણ પ્રકારના બે વ્યક્તિએ પ્રયાસો કર્યા નથી. તેમના પરિવાર દ્વારા મનોજ સોરઠિયાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે એવું કહ્યું હતું મનોજ સોરઠિયાએ કે હજુ અમારી પાસે સમય નથી, અમારી ટીમ કામ કરી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે રાજુ કરપડાએ ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે. ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે, આવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે રાજુ કરપડાનું એક સ્ફોટક નિવેદન અને ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયા પર છે તે ખૂબ જ ચર્ચામાં છે. રાજુ કરપડાએ એક મોટું નિવેદન આપ્યું છે અને આના જ કારણે રાજકારણમાં હડકંપ મચી ગયો છે. રાજુ કરપડાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા કાર્યકર્તાઓ જે છે તેમને ફોન કરવામાં આવ્યા હતા અને આ ફોનમાં તેમણે એવી વાતો કહી હતી કે જે આ ગુજરાતના રાજકારણ માટે હાલ ચર્ચાનો વિષય બની છે. હાલ રાજુ કરપડાનું એક નિવેદન અમારી પાસે આવ્યું છે. આ નિવેદન શું છે પહેલા આવો એ સાંભળીએ. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે દી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. સાંભળ્યું આ રાજુ કરપડાનું સ્ફોટક નિવેદન. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા કાર્યકર્તાઓને ફોન કરવામાં આવ્યા અને આ ફોન ઈસુદાન ગઢવીના પૂતળા સળગાવવા માટે કરવામાં આવ્યા હતા અને એમાંથી એક કોલ રાજુ કરપડાને પણ ગયો હતો તેવું રાજુ કરપડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને તેમને કહેવામાં આવ્યું હતું કે ઈસુદાન ગઢવીના પૂતળા સળગાવવામાં આવે. એટલે કે ગોપાલ ઇટાલિયા છે તેમને કદાચ ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા હોય તે ન ગમ્યું હોય તેવું સ્પષ્ટપણે રાજુ કરપડાની આ વાતથી દેખાય છે. કારણ કે રાજુ કરપડાએ આગળ પણ કહ્યું કે મને એકને નહીં પરંતુ અનેક કાર્યકર્તાને આ પ્રકારના કોલ કરવામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા જ્યારે પ્રદેશ પ્રમુખ પરથી હટાવી દેવામાં આવ્યા અને ઈસુદાન ગઢવીને જ્યારે પણ પ્રમુખ પદે તેમને નિમણૂક કરવામાં આવી ત્યારથી ગોપાલ ઇટાલિયા નારાજ ચાલી રહ્યા હોવાની પણ મીડિયામાં સતત વાતો ચાલતી હતી. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન વચ્ચે બધું સરખું ન હોવાની પણ મીડિયાએ અનેક વખત સવાલો તેમણે બંનેને કર્યા હતા. પરંતુ જ્યારથી રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યો અને ત્યારબાદ હવે તેમનું આ સ્ફોટક નિવેદન સામે આવ્યું ત્યારથી લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા થવા મથી રહ્યા છે. રાજુ કરપડાએ એવું પણ કહ્યું કે ઈસુદાન ગઢવી જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી 6 મહિના સુધી ગોપાલ ઇટાલિયા છે તેઓ નિષ્ક્રિય રહ્યા હતા. ગોપાલ ઇટાલિયા છે તે પોતાની નારાજગી આમ તો જાહેરમાં વ્યક્ત કરી શક્યા નહોતા, પરંતુ તેમને કાર્યકર્તાઓને ફોન કરી
અને આ પ્રકારે ઈશુદાનના પૂતળા સળગાવવા માટે જ્યારે કહેવામાં આવ્યું તે ખૂબ જ ગંભીર વાત કહી શકાય. રાજુ કરપડાએ જે પ્રકારે નિવેદન આપ્યું છે, જો આ વાત સાચી છે તો ઈશુદાન ગઢવી માટે ખરેખર આ ચિંતાનો વિષય છે. કારણ કે તેમના જ પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમને પછાડવા માટે પાછળથી પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. જો આ જ પ્રકારનું વાતાવરણ આમ આદમી પાર્ટીમાં રહેશે તો કદાચ 2027માં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર તેમનું સ્થાન ક્યાં રહેશે તે પણ ચર્ચાનો વિષય છે. સવાલો તો તે પ્રકારના ઉઠી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા માત્ર વફાદાર હોવાનું લોકો વચ્ચે કહી રહ્યા છે. જો રાજુ કરપડાએ જે નિવેદન આપ્યું છે તે સાચું છે તો આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયાનું વિચારવું ખૂબ જ જરૂરી બનશે કે શું ગોપાલ ઇટાલિયા ખરેખર આમ આદમી પાર્ટીને મજબૂત ન થવા દેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. રાજુ કરપડાએ જે નિવેદન આપ્યું છે તે હાલ ખૂબ જ ચર્ચામાં છે. ગોપાલ ઇટાલિયા આમ તો વફાદારીની વાતો કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે અમે આમ આદમી પાર્ટીને ગુજરાતની અંદર મજબૂત કરી રહ્યા છીએ, પરંતુ રાજુ કરપડાના નિવેદન બાદ એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીમાં સર્વે સર્વા થવું છે. ગોપાલ ઇટાલિયાને જ આમ આદમી પાર્ટી ચલાવી છે. ગોપાલ ઇટાલિયાને તેનાથી કોઈ પણ વ્યક્તિ મોટું થાય તે નથી ગમી રહ્યું, કારણ કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી ત્યારબાદ તે કહ્યું તે ખૂબ જ ચર્ચાનો વિષય છે. આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કે રાજુ કરપડાના જે આક્ષેપો છે તે ખૂબ જ ગંભીર છે ને ઈશુદાન ગઢવી માટે આ જે વાત સામે આવી છે કે પૂતળા સળગાવવાની, તેમને લઈને હવે ઈશુદાન ગઢવીનો શું આગામી પ્રતિક્રિયા રહેશે તે પણ જોવું રહેશે. કારણ કે આમ તો ઈશુદાન ગઢવી જાહેરમાં આ બાબતની ચર્ચા નથી કરી રહ્યા. ઈશુદાન ગઢવી પણ બધું જાણી રહ્યા છે. મીડિયાએ અનેક વખત ઈશુદાન ગઢવીને અને ગોપાલ ઇટાલિયાને પણ આ બાબતે સવાલો કર્યા છે. બંને વચ્ચે બધું સરખું ન હોવાની વાત અનેક વખત સામે આવી છે. માત્ર જાહેર સ્ટેજો ઉપર બંને આમ તો ગળે મળી રહ્યા છે તે પણ દેખાવો હોય તેવું લાગી રહ્યું છે. રાજુ કરપડાનું જે સ્ફોટક નિવેદન અને જે વાત હાલ ચર્ચાઈ રહી છે તે ખૂબ જ ગંભીર આમ આદમી પાર્ટી માટે કહી શકાય. શું આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના કેજરીવાલ છે તે આ ચર્ચા ઉપર, આ નિવેદન ઉપર શું પગલાં લેશે તે પણ જોવું રહેશે. કારણ કે જે પ્રકારે રાજુ કરપડા એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં તેમણે ઘણું મજબૂતાઈથી કામ કર્યું હતું. કરશન બાપુ ભાદરકા, ત્યારબાદ ઉમેશ મકવાણા, ત્યારબાદ હવે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે, ત્યારે આવનાર દિવસોમાં જો આ જ પ્રકારે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થતું રહેશે તો કદાચ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ક્યારેય મજબૂત થઈ શકશે નહીં. ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદરથી જીત્યા ત્યારે એક માહોલ બન્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન મેળવી રહી છે, લોકો વચ્ચે જઈ રહી છે. પરંતુ જે પ્રકારે રાજુ કરપડાએ હવે નિવેદનો કરી રહ્યા છે, રાજુ કરપડા જે પ્રમાણે આરોપ કરી રહ્યા છે, તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જે છે તે આમ આદમી પાર્ટીને ક્યારેય આગળ આવવા દેશે નહીં. હાલ તો જે ચર્ચા થઈ રહી છે કે રાજુ કરપડા છે તેમના દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર છે. રાજકારણમાં હડકંપ મચાવનારા આ નિવેદનો છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ તો માત્ર સ્ક્રિપ્ટેડ છે. રાજુ કરપડા ભાજપની ભાષા બોલી રહ્યા છે. પરંતુ જો આ વાત સાચી છે કે રાજુ કરપડાએ જે કહ્યું કે ઈશુદાન ગઢવીના પૂતળા સળગાવવામાં ગોપાલ ઇટાલિયા દ્વારા ફોન કરવામાં આવ્યા હતા, તો તે ખૂબ જ ઈશુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી માટે ગંભીર વિષય કહી શકાય. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા છે તે સર્વે સર્વા બનશે કે કેમ, તેમનું સપનું આગળ પૂરું થશે કે કેમ, તે તો આવનાર દિવસોમાં જોવું રહેશે. ત્યારે હવે ઈશુદાનની નારાજગી સામે આવશે. શું ઈશુદાન ગઢવી પણ કંઈક નવા જૂની કરશે ખરા? શું ઈશુદાન ગઢવી કેજરીવાલને મળીને આ તમામ ચર્ચાઓ કેજરીવાલ સુધી પહોંચાડશે ખરા? રાજુ કરપડાએ જ્યારથી આ સ્ફોટક નિવેદન કર્યું છે ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીમાં બધું બરાબર ચાલશે કે કેમ તે પણ જોવું રહેશે. આ સ્ફોટક નિવેદન રાજુ કરપડાનું છે અને રાજુ કરપડાએ જ્યારથી પણ આ પ્રકારનું ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપ કર્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે અને અલગ અલગ નિવેદનો પર ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે આવનાર દિવસોમાં એ જોવું રહેશે કે ખરેખર ઈશુદાન ગઢવીનું આ બાબતે સ્ટેન્ડ શું રહેશે. ધન્યવાદ.